દાહોદમાં આંગણવાડી બહેનો ખૂબ લાંબા સમયથી પડતર માંગણીઓને લઈને વિરોધ કરી રહી છે. આંગણવાડી બહેનો પગાર વધારો, એન્ડ્રોઇડ સ્માર્ટફોન દ્વારા ઓનલાઈન કામગીરી જેવી અન્ય માંગણીઓને લઈને અનેકવાર આવેદનપત્ર આપવા છતાં તેનું કોઈ નિરાકરણ ન આવતા ફરી મામલતદાર કચેરી ખાતે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. જો આ માંગણીઓનો નિકાલ ન આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. મારું નામ પરમાર કુસુમબેન સોમાભાઈ છે. ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન તરફથી આજે અમે આવેદન આપવા આવ્યા છીએ. અમે 1 મહિનાથી અમે મોબાઈલ અમારા પર્સનલ મોબાઈલથી કામ કરતા હતા, પણ ઓનલાઈન બંધ હતી અને ઓફલાઈનથી ચાલુ હતી. પણ હવે આ 1લી તારીખ થઈ એટલે અમે હવે અમારી આંદોલનના મૂળ પર આવી ગયા છે. અને આટલા ટાઈમથી અમે સરકારશ્રી સાથે બેઠક બી કરી અને એમને હકારાત્મક જવાબ આપ્યો અને આચારસંહિતા કે અમે કરી આપીશું, પણ આજ સુધી હજી એમનો કોઈ જવાબ આપ્યો નથી પગાર વધારવા માટે. તો અમે જ્યાં સુધી અમારો પગાર વધારો ના આવે ત્યાં સુધી અમે આજથી પાછા આંદોલન પર ઉતરી રહ્યા છીએ. અને બને ત્યાં સુધી જો અમારું યુનિયન કહેશે એ પ્રમાણે અમે ગાંધીનગર બી આવવા તૈયાર છે. કેમ કે આટલા બધા આવેદનો આલ્યા, ઘણા જ આવેદનો આલી થયા અને અમે મિનિસ્ટરો જોડે અમે સચિવશ્રી જોડે બી બેઠક કરી અને એમને જવાબ પણ આપ્યો કે અમે કરીશું એવો જવાબ આપ્યો, પણ અમે પરફેક્ટ અમને જવાબ આપ્યો નથી. તો એમના જવાબની રાહ દેખી અને મોબાઈલ આપ્યા. મોબાઈલનો એટલો પ્રશ્ન નથી, અમે મોબાઈલની સાથે સાથે અમારે પગાર વધારવાનો બી પ્રશ્ન છે. આજે 2018 પછી પગાર વધાર્યો ત્યારનો એક પણ રૂપિયો વધાર્યો નથી. તો દિવસે દિવસે મોંઘવારી વધતી જાય છે. તો તમારા પ્રોગ્રામો અમે બધા એટેન્ડ કરી રહ્યા છીએ, તો તમે કેમ અમને આટલું બધું એ કરી રહ્યા? તો અમારી સામે તો દેખો તમે કે અમે પાયાની કામગીરી કરી રહ્યા છીએ. તમે જે કામગીરી કરો તમારા પ્રોગ્રામો બી સફળ કરી રહ્યા છે. જે માંગણી અંગેનો આવેદનપત્ર પ્રાંત અધિકારી સાહેબને આપવા આવ્યા છે, એમાં અમારે જે આંગણવાડી વર્કરો, આશા વર્કરો બધાની માંગણીઓ છે જે અમે સરકારને વારંવાર રજૂઆત કરી છે, પણ છતાં હજુ સુધી અમારે એ માંગણીઓ સંતોષાઈ નથી. મોબાઈલ તો આપી દીધા, પણ બીજી બી અમારી અમુક માંગણીઓ હતી હજી સુધી સરકારે પૂરી કરી નથી. એટલે અમારી એટલી રજૂઆત છે કે વહેલી તકે જે અમારી માંગણીઓ છે, વેતન વધારો છે કે વેકેશનનું છે, જે તે માંગણીઓ છે એ અમારી વહેલી પૂરી થાય એવી અમારી સરકારને રજૂઆત છે. અભિપ્રાય ન્યૂઝ, દાહોદ. આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી YouTube ચેનલને અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.